અરે ઢોલ ત્રાંબાળું ધ્રુસકે અને ગીતો મંગલ ગાય, પણ મેદાને મરવા તણો આજ સિંધુડો સંભળાય. અરે મેદાને મરવા તણો આજ સિંધુડો સંભળાય. એવો જદી એમ કહેવાય છે કે યુદ્ધનો બુંગીયો ઢોલ વાગે, દિડબાંગ 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 જદી ઢોલ વાગવા માંડે, પોતાની ધરતી માટે હોય તોય ભલે, બેન દીકરીઓ માટે હોય તોય ભલે, અને ગાયો માટે હોય તોય ભલે, તેથી આ દેશના શૂરવીરો છે એ પોતાના બાપ દાદાની છમછેરું લઈ લઈ અને નીકળી જાય છે. એ પૂછવા ઊભા ન રે કે આ કોની બેન દીકરી માટે છે, કે કોની ગાયો માટે છે, કે કોની ધરતી માટે છે. એ કોઈ દી કોઈને પૂછવા માટે ઊભા ન રે. જેદી એમ કહેવાય છે કે બુંગીયો ઢોલ વાગે તેથી ઘેરે ઘેરેથી એમ કહેવાય છે કે આ મર્દા મર્દ પુરુષો છે ઈ પોતાને માથે ખાપણ નાખી અને મોઢામાં તુલસીના પાંદડાઓ મૂકી અને મોતને ભેટવા માટે નીકળી જાય છે. એવો એક મર્દા મર્દ પુરુષ એટલે આપણી ભારતની ધરતીમાં જે મહાપુરુષો થયા, શૂરવીરો થયા, એમાંનો એક મહાશૂરવીર એટલે પૃથ્વીરાજ ચૌહાણ. અને એ પૃથ્વીરાજ ચૌહાણના ઇતિહાસની મારે વાત કરવી છે, પણ સંપૂર્ણ ઇતિહાસની જ્યારે વાત કરવી હોય ત્યારે એનું મૂળિયું તપાસવું પડે. એની શરૂઆત ક્યારે થાય છે કે જ્યારે આબુ પર્વતની ચારે દિશાઓમાં ઘનઘોર જંગલ હતા અને એમાં રાક્ષસોની એમ કહેવાય છે કે આંક બાક બોલતી અને સાધુ સંતોને તપ ન કરવા દે, હેરાન કરે, સાધુ સંતોને મારીને ખાઈ જાય. એ રાક્ષસોના ત્રાસથી જ્યારે સાધુ સંતો છે એ બધા વશિષ્ઠ મુનિ પાસે જાય છે અને વાત કરે છે કે બાપુ અમને તપ કરવા મળતું નથી, અહીંયા ભક્તિ આ રાક્ષસો કરવા દેતા નથી, એટલી બધી હેરાનગતિ કરે છે, આનો કંઈક રસ્તો કાઢો. અને તેથી એ વશિષ્ઠ મુનિએ એમ કહેવાય છે કે એક ઉપાય બતાવ્યો અને કીધું કે આ આબુ પર્વત ઉપર જે પ્રાચીન મોટો યજ્ઞ છે એ યજ્ઞ કરો અને યજ્ઞમાં આહુતિ આપો, એમાંથી વીર પુરુષોની ઉત્પત્તિ થશે. આવા શબ્દો સાંભળી અને સંતો છે એ આબુ પર્વત ઉપર જઈ અને એ પ્રાચીન યજ્ઞને એમ કહેવાય છે કે એમાં એક પછી એક આહુતિ મંડેલા આપવા. અને ઈ યજ્ઞમાંથી એમ કહેવાય છે કે 4 મહાપુરુષો શૂરવીરો નીકળ્યા. એ કયા કયા હતા? એક ચૌહાણ, બીજા પઢિયાર, ત્રીજા પરમાર અને ચોથા ચોલંકી. આ 4 શૂરવીરો છે એમાંથી એમ કહેવાય છે પ્રગટ થયા ભાઈ વીર પુરુષો. ચૌહાણ, પઢિયાર, પરમાર અને સોલંકી એમ કહેવાય છે કે 4 વીર પુરુષો છે એ પ્રગટ થયા અને ચારેય દિશામાં એમ કહેવાય છે કે એક એક જાય છે અને સંતોની એને રક્ષા કરી અને રાક્ષસોનો એ વખતે વિનાશ કર્યો તો. અને એમાંથી જે ચૌહાણ છે એ ચૌહાણોના આદિ પુરુષ એટલે અણહલ ચૌહાણ. અને એ અણહલ ચૌહાણને એમ કહેવાય છે કે એને ઘેરે એક દીકરો થયેલો. એ અણહલ ચૌહાણનો એ દીકરો એનું નામ અજયપાળ. અને અજયપાળે એમ કહેવાય છે કે આબુ પર્વતની તળેટીમાં એ ચૌહાણોનો વંશનું પાટનગર વસાવ્યું ભાઈ. અને એ પાટનગર એટલે આજનું અજમેર. ઈ અજયપાળ ચૌહાણ છે એનો વંશ વેળો ઈ ધીરે ધીરે આગળ વધે છે. અને એમાં એક સોમેશ્વર નામનો ધર્મ પ્રેમી અને શૂરવીર થયો ભાઈઓ. એ સોમેશ્વર ચૌહાણ છે એનો એમ કહેવાય છે કે જન્મ થયો. ધીરે ધીરે મોટા થયા પછી યુવાન થતા એના લગ્ન છે એ દિલ્હીનો એક રાજા, એનું નામ અનંતપાળ. અને એ અનંતપાળે એમ કહેવાય છે કે પોતાની કુંવરી કમલા દેવી સાથે આ સોમેશ્વર ચૌહાણની સાથે લગ્ન કરાવ્યા પછી એમ કહેવાય છે કે ઈસવીસન સંવંત 1159 ના દિવસે એને ઘેરે એક દીકરાનો જન્મ થયો. એ જ આપણો પૃથ્વીરાજ ચૌહાણ ભાઈઓ. એવો જબરદસ્ત શૂરવીરનો આજ જન્મ થયો છે, જાણે દેવતાઓ રાજી થયા હોય અને એક જાણે હોનેરી હુરજ ઉગ્યો હોય એવા ઉત્સવો ઉજવાય છે. એ સોમેશ્વર ચૌહાણ કે ઉત્સવો ઉજવે છે. અને એ જ દિવસે જેથી પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ થયો એ જ દિવસે
ત્યાં એક બારોટને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયો અને એનું નામ એમ કહેવાય છે કે ચંદ બારોટ હતું. એ ચંદ બારોટ એટલે ઈ જ કવિ ચંદવરદાય, જે મહાકવિ થયા ચંદવરદાય, તેનો પણ તે જ દિવસે જન્મ થયેલો. અને બંનેની એમ કહેવાય છે કે પછી તો ભાઈબંધી થઈ ભાઈઓ. પૃથ્વીરાજ ચૌહાણ અને કવિ ચંદવરદાય બંનેની એવી ભાઈબંધી કે એકબીજા વગર રહી કે નહીં. એ બાળપણ ગુજાર્યું, ધીરે ધીરે યુવાની આવી અને એમ કરતા કરતા સમય જાતા એમ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણને આ અજમેરનું રાજ મળે છે. પોતાના પિતાના ગયા પછી અજમેરનું રાજ છે એ પૃથ્વીરાજ ચૌહાણ છે એ સંભાળે છે. એમ કરતા 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 એવું જબરદસ્ત રાજ હાલે છે. એમાં એકવાર ઘટના એવી બને છે કે ઈસવીસન 1190 સાલમાં આ અજમેરમાં એક ફકીર આવેલા. અને ફકીર છે એ તો પરચાધારી. અને આજે જે અજમેરમાં જે દરગાહ છે, હિન્દુ અને મુસલમાન બંને માને છે એવા ખ્વાજા ગરીબે નવાજ ઈ ફકીર ત્યાં આવેલા. અને સમય જાતા એમ કહેવાય છે કે મહારાજા પૃથ્વીરાજ ચૌહાણના એક સરદાર, એનું નામ રામરાય, અને એને ત્યાંથી નીકળવું અને અહીંયા બરાબર આ જે ફકીર છે ખ્વાજા ગરીબે નવાજ જે છે ઈ પોતાના બંને પગમાં એમ કહેવાય છે કે અગ્નિ પ્રગટાવી અને ચોખા રાંધતા હતા ભાઈ. અને ઈ વખતે આ પૃથ્વીરાજ ચૌહાણનો જે સરદાર છે એને ખોબો ભરી અને ઈ ચોખા જે રાંધતા હતા ને એમાં ધૂળ નાખી, અને ધૂળ નાખતાની સાથે એમ કહેવાય છે કે આ ખ્વાજાએ એવો પરચો બતાવ્યો અને પોતાના બંને પગમાં જે અગ્નિ પ્રગટેલી હતી એ આ સરદારની પાછળ થઈ અને સરદાર ભાગ્યો ભાઈ. ભાગતો જાય છે, અગ્નિ પાછળ આવે છે અને મંદિરની અંદર દાખલ થયો. પણ અગ્નિએ મંદિરનું માન રાખ્યું અને મંદિરની ફરતી ફરતી ફરે છે આગ. અને આ જે સરદાર છે એ તો મંદિરની અંદર આગની વચ્ચે ફસાઈ ગયો કે હવે કરવું તો કરવું શું. એમાં આ ચંદવરદાયને ખબર પડે છે. અને ચંદવરદાય એટલે બહુ બુદ્ધિશાળી બારોટ. એ ચંદવરદાય એમ કહેવાય છે કે આ ફકીર ઓલિયા પાસે જઈ અને પ્રાર્થના કરેલી અને પોતાના મીઠી કવિતાઓથી એમ કહેવાય છે કે આ ફકીરને રાજી કરેલા. અને પછી હળવેકથી એમ કીધું કે પ્રભુ ફકીર, આ સરદારને તમે છોડી દો. અને એની મીઠી ભાષાથી રાજી થઈ અને આ ગરીબે નવાજે આ સરદારને છોડેલા. એને અગ્નિનો પીછો છોડ્યો. અને પછી જે ઘટના બને છે એ બહુ રસપ્રદ ઘટના છે કે અજમેરનો રાજા છે પૃથ્વીરાજ ચૌહાણ, અને પછી એને દિલ્હીનું રાજ મળે છે. પણ કેવી રીતે મળે છે આ ઇતિહાસની અંદર ઉલ્લેખ છે એટલે કહું છું કે જે ખ્વાજા ગરીબે નવાજ છે એને ચંદવરદાયને કીધું કે આ અજમેર આ મારી ભૂમિ છે, મારે અહીંયા તપસ્યા કરવી છે, આ મારી ભૂમિ અને એમાં પૃથ્વીરાજ ચૌહાણ રાજ કરે છે. જો બની શકે તો તમે આ રજવાડું છોડી દો અને આ જગ્યા છે મને આપી દો. હે કે આ રજવાડું છોડી અને આ જગ્યા મને આપી દો. એટલે જે ચંદવરદાય છે એવી વાત કરે છે કે આ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ છે એક તો ક્ષત્રિય છે અને બધુંય તમને આપીને વયા જાય, એ વાત સાચી. પણ જાય તો જાય ક્યાં? અને તેથી એ ગરીબે નવાજ એમ કહે છે કે હું તમને આશીર્વાદ આપું છું, જાઓ, કાલે દિલ્હીથી સંદેશો આવશે અને મહારાજા પૃથ્વીરાજ ચૌહાણને એમ કહેવાય છે કે એના નાના જે છે એટલે કે પૃથ્વીરાજ જે છે એના માતાજી અને માતાજીના પિતા એટલે પૃથ્વીરાજના નાનાજી ઈ એને સંદેશો મોકલશે અને દિલ્હીનું રાજ આપશે.
એ ગરીબે નવાજે એમ કહેવાય છે કે એવા આશીર્વાદ આપેલા. અને બીજા દિવસે હકીકતમાં ઘટના એવી જ બની કે આને કોઈ સંતાન નહોતું, કોઈ વારિસ નહોતો, એટલે પોતાના દીકરો એટલે એ ભાણેજ થયો ભાઈ. અને પૃથ્વીરાજ ચૌહાણને સંદેશો મોકલ્યો કે તમને મારે દિલ્હીનું રાજ સોંપવું છે અને તમે અહીં પધારો. અને પૃથ્વીરાજ ચૌહાણ પોતાના સાથીદારોની સાથે એમ કહેવાય છે કે દિલ્હી જવા નીકળ્યા. અજમેર છે આ ફકીરને હોપી અને પૃથ્વીરાજ ચૌહાણ છે એ પોતાના સાથીદારોની સાથે ધીરે ધીરે નીકળી ગયા. નાના નાના રજવાડો છે ઈ પણ પોતાને મળે છે. અને જ્યારે દિલ્હીમાં ગયા અને એને રાજ હોપવામાં આવ્યું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણના સગા માસીનો દીકરો, એનું નામ જયચંદ રાઠોડ. એ જયચંદ રાઠોડને આ ગમ્યું નહીં કે આ રાજ મને ન આપ્યું અને પૃથ્વીરાજને આપી દીધું. પણ પૃથ્વીરાજ તો એવો શુરવીર હતો કે જેવા તેવાથી એના રજવાડામાં નજર નાખવી એ કોઈનું કામ નહોતું ભાઈ. એટલે તો એને દિલ્હીનું રાજ હોપવામાં આવ્યું. અને દિલ્હીનું રાજ મળ્યા પછી એમ કહેવાય છે કે ધીરે 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 સમય વીતતો જાય છે. અને સમય જાતા એમ કહેવાય છે કે ગજની સુલતાન શાહબુદ્દીન ગોરી, જે મહંમદ ગોરી તરીકે જાણીતો થયો, એના મનની માલપા એક સપનું હતું કે ભારત ઉપર રાજ કરવું છે. અને દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણને જીતી અને ભારત ઉપર રાજ કરવું છે. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણનું એમ કહેવાય છે કે ઉત્તર ભારતનું આખું રાજ હતું અને સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી એનું નામ બોલતું હતું. એટલે એને ખબર હતી કે પૃથ્વીરાજ ચૌહાણને જો હરવી દઉં તો આખા ભારત ઉપર હું રાજ કરી શકીશ. એટલે એમ કહેવાય છે કે પોતાના સૈન્યને લઈ અને શાહબુદ્દીન ગોરી છે એ મહંમદ ગોરીએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું ભાઈઓ. દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને એવું ઘમસાન યુદ્ધ થયું. એમાં પૃથ્વીરાજ ચૌહાણના પણ હજારો માણસો છે, યોદ્ધાઓ છે, એ વખતે યુદ્ધ કરતા કરતા શહીદ થયા હતા. અને એવું યુદ્ધ થયું એમાં ઈ મહંમદ ગોરીને હરાવ્યો અને સૈનિકોએ પકડી અને પૃથ્વીરાજ ચૌહાણના ચરણોમાં ટપક્યો ભાઈઓ. પૃથ્વીરાજ ચૌહાણના ચરણોમાં એમ કહેવાય છે કે મહંમદ ગોરીને નાખ્યો અને હાથમાં બેડીઓ પહેરાવી દીધી. અને મહંમદ ગોરી છે એ માફી માંગે છે, કાકળુતી કરે છે કે એક વખત મને જવા દો, હવે હું ક્યારેય આવી નબળી નજર નહીં કરું. અને એ વખતે પૃથ્વીરાજ ચૌહાણને એની ઉપર દયા આવી ગઈ ભાઈ. પૃથ્વીરાજ ચૌહાણને ઈ મહંમદ ગોરી ઉપર દયા આવી ગઈ અને કીધું કે જા, હું તને ક્ષમા કરું છું, પણ આવી ભૂલ હવે બીજી વાર કરતો નહીં એમ કહી અને મહંમદ ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે એમ કહેવાય છે કે છોડી દીધો. અને છોડી દીધા પછી ધીરે ધીરે સમય વીતતો જાય છે અને સમયનો લાગ જોઈ અને મહંમદ ગોરીએ બીજી વાર આક્રમણ કર્યું ભાઈ. સમય જાતા ફરી વખત આક્રમણ કર્યું અને પાછો એમ કહેવાય છે કે મહંમદ ગોરીને પકડી લેવામાં આવ્યો ભાઈઓ. મહંમદ ગોરીને બીજી વાર પકડી લેવામાં આવ્યો ત્યારે પણ પૃથ્વીરાજ ચૌહાણે એને ક્ષમા આપી દીધી ને કીધું કે હવે આવી ભૂલ નહીં કરતો. આકરો દંડ લીધો, વસૂલી કરી અને છોડી દીધો. પણ મિત્રો, અમુક સમયે અમુક વાતનું ધ્યાન રાખવું પડે. કારણ કે અગ્નિનો તણખું, ભલે અગ્નિનું નાનકડું એવું તણખું હોય પણ આખા જંગલને સળગાવી શકે. અગ્નિનો તણખું અને ઝેરનું ટીપું, નાગનું બચ્ચું અને દુશ્મન, આને કોઈ દિવસ સામાન્ય સમજવા નહીં. ઈ ગમે ત્યારે તમારી હારે ગમે એવું
વર્તન કરી અને તમને નીચે પાડવાનું કામ કરે અને કરે. આનો કોઈ દી ભરોસો ન કરાય, અગ્નિનો ભરોસો ન કરાય, ઝેરના ટીપાનોય ભરોસો ન કરાય. ભલે નાનકડું એવું ટીપું જ હોય અને નાગનું ભલે નાનકડું એવું બચ્ચું હોય, પણ એ તમને ડંખ મારે ને તો એ 3.5 મણની કાયાને ઘડીકમાં ઊંધી નાખી દે. અને દુશ્મન પણ એવો જ હોય. પણ આજ પૃથ્વીરાજ ચૌહાણે બીજી વાર એમ કહેવાય છે કે આ મોહમ્મદ ગોરીને માફી આપીને છોડી મૂક્યો. ભાઈઓ, માફી આપીને છોડી મૂક્યો. અને 2 વાર એમ કહેવાય છે કે જેણે આક્રમણ કર્યું એ વાતની ખબર પૃથ્વીરાજ ચૌહાણના માસીના દીકરા જયચંદને ખબર પડી. એટલે ઈ પણ એમ કહેવાય છે કે મોહમ્મદ ગોરીની સાથે મળેલો અને એને વારંવાર આમંત્રણ આપ્યા કે તમે યુદ્ધ કરો. એવી રીતે મોહમ્મદ ગોરીએ હોળ વખત એમ કહેવાય છે કે આક્રમણ કર્યા છે. છતાંય પૃથ્વીરાજ ચૌહાણને એ જીતી શક્યો નથી. અને વિચાર તો કરો કે પૃથ્વીરાજ ચૌહાણ કેટલો દયા ભાવ વાળો માણસ હશે અને એની જે રજવાડું છે એની પ્રજા કેટલી સુખી હશે. આટલો તો દયા ભાવ હતો કે 15 વખત એમ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને માફી આપી છે. અને 16મી વખત જ્યારે મોહમ્મદ ગોરીની એમ કહેવાય છે કે દિલ્હીની ઉપર નજર હતી, એ વખતે પૃથ્વીરાજ ચૌહાણને થોડુંક અભિમાન આવેલું કે મેં 15 વખત મોહમ્મદ ગોરીને હરાવી દીધો છે, મારા રાજનું હવે કોઈ ખરાબ ન કરી શકે, એવું મનમાં વિચાર હતો. અને પોતે એમ કહેવાય છે કે સંયુક્તાનું હરણ કરેલું અને એના પ્રેમમાં પણ પડેલો. ભાઈઓ, પૃથ્વીરાજ ચૌહાણ એના પ્રેમમાં પણ પડેલો અને રાજમાં બહુ ધ્યાન નહોતું. ઈ વખતે કવિ ચંદવરદાએ એને એક ટકોર કરી હતી કે સાંભળી લે પૃથ્વીરાજ, તું આજે રાજમાં એટલું બધું ધ્યાન નથી આપતો ને તને થોડુંક અભિમાન આવી ગયું છે કે મોહમ્મદ ગોરીને મેં 15 વખત હરાવી દીધો છે, પણ એની નજર હજી તારા રાજ ઉપર છે એટલે તારે ધ્યાન રાખવા જેવું છે. કારણ કે તે તારા અમુક સરદારોને અપમાનિત કર્યા છે ને એ પણ તને છોડીને વયા ગયા છે, એટલે તારે હવે ધ્યાન રાખવાની જરૂર છે. પણ છતાંય પૃથ્વીરાજ ચૌહાણ છે એ સમજ્યા નહીં. ભાઈઓ, સમજ્યા નહીં. અને એક વખત તો ઘટના એવી બની કે જે પોતાનો સરદાર ચામુંડરાય છે એને પણ પૃથ્વીરાજ ચૌહાણને એવું કીધેલું કે તમે થોડુંક રાજમાં ધ્યાન આપો, કારણ કે આપણે આ જે અમુક સરદારો હતા એ આપણને છોડીને વયા ગયા છે. કારણ કે 15 વખત મોહમ્મદ ગોરીની હારે જબરજસ્ત યુદ્ધ ખેડાણા છે અને એમાં આપણા હજારો સૈનિકોએ બલિદાન આપ્યા છે. એ બલિદાન આપ્યા છતાંય તમે મોહમ્મદ ગોરીને 15 વખત માફી આપી દીધી છે. એટલે હવે તો માત્ર 4-5 જ સરદારો રહ્યા છે. એટલે હવે તમે ધ્યાન આપો. અને એની વાત આ પૃથ્વીરાજ ચૌહાણ માન્યા નહીં અને ચામુંડરાયને જેલમાં પૂરી દીધા કે તું મારી સામે બોલે મને સમજણ આપશો, એટલે જેલમાં પૂરી દીધા. બેડિયું પહેરાવી દીધી અને બેડિયું પહેરાવી એ લોખંડની બેડિયું પહેરતી વખતે ચામુંડરાયે એક પ્રતિજ્ઞા કરી કે આજ પછી હું ક્યારેય લોખંડ અડીશ નહીં, હું લોઢું કોઈ દિવસ સ્પર્શ નહીં કરું, એને ક્યારેય એ લોખંડનું હથિયાર હાથમાં નહીં લઉં. પ્રતિજ્ઞા લઈ લીધી અને એને જેલમાં પુરાઈ ગયા. અને એમ કહેવાય છે કે એક બીજી ઘટના બની કે પૃથ્વીરાજ ચૌહાણ એને એમ કહેવાય છે કે એનો જે એક સરદાર હતો આહુલી રાય કરીને એને પણ સમજાવવાની કોશિશ કરેલી, એટલે એનું પણ પૃથ્વીરાજ ચૌહાણે અપમાન કર્યું. એટલે આહુલી રાય છે ઈ એમ કહેવાય છે કે ત્યાંથી નીકળી ગયો અને પોતાની જે કાંઈ પૃથ્વીરાજના રાજની જે માહિતી હતી, ગુપ્ત માહિતીઓ, એ મોહમ્મદ ગોરી સુધી પહોંચાડતો થઈ ગયો અને મોહમ્મદ ગોરી બાજુ ફરી ગયો. ભાઈઓ, અને આવી આખી ઘટના બનેલી. અને પછી એમ કહેવાય છે
કે સમય જાતા 16મી વખત આજ પૃથ્વીરાજની સામે મોહમ્મદ ગોરી છે એ પોતાની સેના લઈને આવ્યો. સેના લઈને તો આવ્યો અને હામાં યુદ્ધ પણ ખેડાણા અને એવું જબરજસ્ત યુદ્ધ થયું ભાઈ. રણસિંગા વાગે, હુતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી પોજું ફરતી, ઈ વિનાશ કરતી ત્રેગ વડે, મર્દોની આંકે ધ્રુજે ધાકે, ધોળું ફાકે તોય લડે, ઈ મેદાને મરવા અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે, જી મરદ કસુંબલ રંગ ચડે. હો એવું અદ્ભુત યુદ્ધ થયેલું. અને ઈ વખતે એક ઘટના એવી બની કે 4 જણા હામાં આવી જાય છે. ક્યારે કે જ્યારે પૃથ્વીરાજને એમ થઈ ગયું કે હવે આપણી પાસે સરદારોય નથી અને હજારો સૈનિકો આપણા મરી ગયા છે ને હમણાં હારી જવાની નોબત આવી ગઈ છે. હમણાં આપણા રાજને તહત મહત કરતા આ મોહમ્મદ ગોરીને વાર નહીં લાગે. કરવું શું? એટલે જેને જેલમાં પૂર્યો તો પોતાનો સરદાર મિત્ર જે હતો એ ચામુંડ રાયને છૂટો કરી અને કીધું કે ભાઈ આજ તારી જરૂર પડી છે. અને ભાઈ જરૂર પડી છે એ સાંભળતાની સાથે બધી જ દુશ્મની ભૂલી કે મને જેલમાં પૂર્યો તો પૃથ્વીરાજે એ બધું જ ભૂલી ગયો અને હાથમાં તીરકામઠું લઈ લીધું. હાથમાં તીરકામઠું લઈ લીધું અને પૃથ્વીરાજ કહે છે કે ભાઈ તરવાર પણ લેવી પડશે. કે નહીં મહારાજ, આ તીરકામઠામાં જે લોખંડની અણીઓ છે ને એ હું હમણાં કાઢી નાખવાનો છું, કારણ કે મેં લોખંડ ન અડવાના, લોખંડના હથિયાર ઉપયોગ ન કરવાના નિયમ લઈ લીધા હતા જે દી તમે મને લોખંડની બેડીયું પહેરાવી તે દી. બાકી હું તો હવે એમને યુદ્ધ કરીશ. અને એમ કહેવાય છે કે ચામુંડ રાય અને પૃથ્વીરાજ ચૌહાણ ઈ બે હામાં બાજુમાં ઊભા છે અને એની સામે મોહમ્મદ ગોરી અને બીજો કોણ? રાહુલી રાય, જે ગુપ્ત માહિતીઓ આપતો હતો, જે પૃથ્વીરાજ ચૌહાણનો આ સરદાર હતો. ઈ આજ મોહમ્મદ ગોરી બાજુ જોયો ભાઈઓ. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણને એટલો બધો ક્રોધ આવ્યો. અને એ વખતે આજે ચામુંડ રાય છે ને એ એમ કહેતો હતો કે મારા બાણમાં હવે આ છેલ્લું તીર મારી પાસે છે, એમાં અણી નથી લોખંડની, પણ આ જે બે હામાં ઊભા છે ને એમાંથી એકને તો હું ગમે એ રીતે વીંધી જ નાખીશ. પણ હે પૃથ્વીરાજ ચૌહાણ, તમે ખાલી કયો આ બે માંથી કયા દુશ્મનને મારવો છે? મોહમ્મદ ગોરીને મારું તો ઈ વિંધાઈ જશે, તરત વિજય મળી જાહે. અને તમે કહેતા હોય તો આહુલી રાયને મારું. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણે કીધું તું કે આહુલી રાય મારો સરદાર હોવા છતાં મારી હારે દગો કર્યો. અને ઈ દગો કર્યો છે ને એટલે પૃથ્વીરાજ કહે છે કે ઈ તો મારો મોટો દુશ્મન, ઈ પહેલો દુશ્મન ઈ છે, એટલે તમે એને તીર મારો ને આહુલી રાયને મારી નાખો. અને તેથી આ ચામુંડ રાયે છતાંય સમજાવ્યા પૃથ્વીરાજને, કીધું કે એ આહુલી રાય છે ને એ તો પાછો આપણી બાજુ આવી જશે અને એને મારવો હશે તો પછી તમે મારી શકશો, પણ પેલા આ મોહમ્મદ ગોરીને મારવો જોઈએ કે નહીં, મારે પેલા આ આહુલી રાયનું મૃત્યુ જોવું છે. અને તેથી ચામુંડ રાયે એ બાણ છોડ્યું. એ તીર વાગતાની સાથે આહુલી રાય છે એ ધરતી ઉપર ઢળી પડ્યો. હજી આ લોકો એની સામે જોવે છે ત્યારે મોહમ્મદ ગોરીએ એમ કહેવાય છે કે ઓચિંતાનું આવી અને એવું આક્રમણ કર્યું કે ચામુંડ રાય છે એ એક બાજુ ઢળી પડ્યા અને પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી લીધા. ભાઈ પૃથ્વીરાજ ચૌહાણને પકડી લીધા અને પકડી અને પછી એ ગજની લઈ જાય છે. અને અંગ્રેજોએ એક ઇતિહાસ એમાં એવું લખેલું છે કે પૃથ્વીરાજ ચૌહાણ તો યુદ્ધમાં રણ મેદાનમાં લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા, રણ મેદાનમાં જ મર્યા. પણ આપણો ભારતના અમુક ઇતિહાસમાં એવું લખેલું છે, એની હું તમને વાત કરું કે પૃથ્વીરાજ ચૌહાણને મોહમ્મદ ગોરીએ કેદ કર્યા અને એ લઈ ગયા, ત્યાં ગજની લઈ જઈ અને એને બેડીઓ પહેરાવીને જેલમાં પૂરી અને બંને આંખો છે એ પૃથ્વીરાજ ચૌહાણની ફોડી નાખી. ભાઈ
પૃથ્વીરાજ ચૌહાણની બંને આંખો ફોડી નાખી, જેલમાં પૂર્યા. અને સમય જતા કવિ ચંદવરદાય, જે પાક્કા મિત્ર હતા પૃથ્વીરાજ ચૌહાણના, એને ખબર પડી કે આવી આખી ઘટના બની છે. અને પૃથ્વીરાજ ચૌહાણને ત્યાં લઈ જવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. એ વખતે કવિ ચંદવરદાય છે એ ત્યાં જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણને મળ્યા. અને પૃથ્વીરાજની આંખોમાંથી આહુડાની ધાર થઈ કે બાપ, તે મને કીધું તો કે આની નજર છે એ રાજ ઉપર છે, પણ હું સમજ્યો નહીં. અને થવા કાળે આ બધું બની ગયું છે. હવે કરવું તો કરવું શું? હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને તેથી કવિ ચંદવરદાય એવું કહે છે કે મરી તો જાવું જ છે, પણ પેલા મહંમદ ગોરીને મારીને મરવું છે. કે ઈ હવે શક્ય નથી. કે નહીં મહારાજ પૃથ્વીરાજ, હું ગમે એ રીતે શક્ય બનાવીશ. અને એક યુક્તિ અજમાવી ભાઈઓ, કવિ ચંદવરદાયે એક યુક્તિ અજમાવી અને આ મહંમદ ગોરીને મળે છે ભાઈ. શાહબુદ્દીન ગોરીને મળી અને એવી પોતાની મીઠી ભાષામાં એના વખાણ કર્યા. અને પછી એટલું કીધું કે તમે જે પૃથ્વીરાજ ચૌહાણને પકડીને લાવ્યા છો ને, એ કોઈ જેવો તેવો યોદ્ધા નથી. આજે ભલે તમે એની આંખો ફોડી નાખી હોય, પણ એ શબ્દ વેદી બાણ જાણે છે. એ તમે જ્યાં શબ્દ, જ્યાંથી અવાજ આવે ને ત્યાં એ તીર મારે. અને તમે કદાચ હાથ લોખંડની તવિયું મૂકી દો ને તો એને હોપટ વીંધી નાખે એટલી એનામાં તાકાત છે. હે કે હા, કે હું ના માનું કે તમારે જો જોવું હોય ને તો હવે તમે એની આંખો તો ફોડી નાખી છે, અને અહીંયા તમે હાથ લોખંડની તવીલિયું મૂકી દો અને એને ઈ પૃથ્વીરાજ બાણ મારશે. કેમ કે હા, કે તમારે સિંહાસન પર બેઠા બેઠા એક કાંકરો છે એ તવલીમાં મારવાનો, એનો અવાજ આવે એટલે ન્યા પૃથ્વીરાજ છે ને એ બાણ મારશે. તમે એની શક્તિ જોઈ લેજો. કે હા, બોલાવો પૃથ્વીરાજને. અને પૃથ્વીરાજને બોલાવવામાં આવ્યા અને હાથ લોખંડની તાવૈયું છે એ મૂકવામાં આવી. અને મહંમદ ગોરી છે એ પોતાના સિંહાસન ઉપર બેઠો છે. અને કવિ ચંદવરદાય છે એ પૃથ્વીરાજ ચૌહાણની બાજુમાં જઈ અને એક વાત કરે છે. શું વાત કરી? કે સાંભળી લે ચૌહાણ, 4 વંશ 120 ગજ અને અંગુલ અષ્ટ પ્રયાણ, ઇતને પે સુલતાન હે હવે મત ચૂકે ચૌહાણ. એ પૃથ્વીરાજ, તખ્તા ઉપર બેઠો છે આ મહંમદ ગોરી અને 4 વાહડા છે, 24 ગજ અને 8 આંગળ ઈ ઊંચે બેઠો છે. હવે આ નિશાનને ચૂકતો નહીં. ઈ પોતાના કવિતાના શબ્દોમાં પૃથ્વીરાજ ચૌહાણને સમજાવી દીધો. અને જ્યારે એમ કહેવાય છે કે મહંમદ ગોરીએ ઈ જે તવલિયું મૂકેલી હતી એની ઉપર કાંકરો માર્યો અને પૃથ્વીરાજ ચૌહાણે તીર માર્યું, પણ તવલિયું ઉપર નહીં, મહંમદ ગોરી ઉપર માર્યું. પોતાની બંને આંખો તો હતી નહીં, પોતે સુરદાસ થઈ ગયા હતા, છતાં એમ કહેવાય છે કે મહંમદ ગોરીને એના જ રાજમાં જઈ અને વીંધી નાખ્યો તો ભાઈઓ. ચંદવરદાયે આવી ભાઈબંધી નિભાવી અને એ બદલો લીધો ભાઈ. અને મહંમદ ગોરીને માર્યા પછી મહંમદ ગોરી છે એ સિંહાસન પરથી હેઠે ઢળી પડ્યો. અને પછી પૃથ્વીરાજ ચૌહાણને કવિ ચંદવરદાય એમ કહે છે કે હવે આ દુશ્મનો આપણને જીવવા તો દેશે જ નહીં, એના હાથે મરવું એની કરતા આપણે આપણી હાથે જ મરી જાય. અને પૃથ્વીરાજ કહે છે કે વાત બરાબર છે, તમે મને કટાર મારો અને હું તમને કટાર મારું. એમ કહી અને કવિ ચંદવરદાય છે ઈ પૃથ્વીરાજ ચૌહાણને પેટમાં કટાર મારે છે. અને ઈ જ કટાર પૃથ્વીરાજ ચૌહાણ ઝડપથી પોતાના પેટમાંથી કાઢી અને કવિ ચંદવરદાયના પેટમાં મારે છે. અને બંને એવી ભાઈબંધી નિભાવી કે પોતાનો જન્મદિવસ પણ એક જ દિવસે જન્મ થયેલો, સાથે જ ભાઈબંધી હતી, બાળપણ પણ હારે વિતાવ્યું અને યુવાની પણ હારે વિતાવી, યુદ્ધો પણ હારે કર્યા. અને છેલ્લે પોતે એમ કહેવાય છે
કે વીરગતિને પામ્યા હોય તો બંને સાથે જ પામ્યા તા. આવી ભાઈબંધીના જ ઇતિહાસ હોય અને આવા શૂરવીરોના જ ઇતિહાસ હોય. પણ અમુક ઇતિહાસમાં એવું કહે છે કે પૃથ્વીરાજને આ મોહમ્મદ ગોરીએ જીતી લીધો તો, પણ નહીં મિત્રો, સાચો ઇતિહાસ ઈ છે કે મોહમ્મદ ગોરીએ, એમ કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી 15 વખત હાર પ્રાપ્ત કરી છે. 15 વખત પૃથ્વીરાજ ચૌહાણની સામે એ હારી ગયો છે. ત્યારે આ બધું થયું છે. પૃથ્વીરાજ ચૌહાણ એટલે જેવો તેવો નહોતો. એટલે જ કહેવું પડે કે ધન્ય ધરા સો રઠબલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. આ હતો પૃથ્વીરાજ ચૌહાણનો સંપૂર્ણ ઇતિહાસ. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય જોગમાયા, જય હિન્દ, જય ભારત.